નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિદ્યુત રસાયણના ત્રીજા લેક્ચરની અંદર આપણે કોઈ નવી થિયરી ન લેતા કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું તેની વાત કરીશું. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો એટલો મહત્વનો છે કે તમારે એક્ઝામ્પલની અંદર જ્યારે પણ સાંકેતિક નિરૂપણ આપેલું હોય કો તો તમને રકમમાં એનોડ કેથોડ કહી દીધા હોય એના ઉપરથી સાંકેતિક નિરૂપણ લખવાનું હોય ત્યારે આ બધા ખ્યાલો તમને ક્લિયર હોવા જોઈએ કે એનોડ કોને ગણવો તો કેથોડ કોને ગણવો. એના માટે આજનો આ જે લેક્ચર છે ખાસ મહત્વનું છે. એટલે આની અંદર જો તમને સમજણ પડશે તો એના પછીના આવતા એક્ઝામ્પલ હશે જે આની કોષ પ્રક્રિયાઓ અલગ અલગ લખીશું, એની અંદર તમને કોઈ જ પ્રોબ્લેમ રહેશે નહીં. તો પહેલા તો આજનો આ લેક્ચર ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. તો કોષના સાંકેતિક નિરૂપણમાં આપણે પહેલી વાત કરીશું અર્ધકોષની. આગળ આપણે જોઈ ગયા અર્ધકોષ આપણે કોને કીધો તો ગેલ્વેનિક કોષમાં આપણે દાખલા તરીકે કહેતા ZnSO4 ના દ્રાવણમાં Zn ધાતુની પટ્ટી ડૂબાડી તો એક એરિયો થશે અર્ધકોષ. કોપર સલ્ફેટના ક્ષારના દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી ડૂબાડી તો એ એરિયો એક અર્ધકોષ થયો. પણ આવું કોઈ પણ ધાતુ આયનના ક્ષારના દ્રાવણમાં ધાતુની પટ્ટી ડૂબાડેલી હોય ત્યારે આપણે શું કહી શકીશું? વિદ્યુત ધ્રુવ. જે ધાતુની પટ્ટી હતી આપણા માટે તો વિદ્યુત ધ્રુવ, અને જે દ્રાવણમાં તેને ડૂબાડ્યું હોય તે દ્રાવણ સંયુક્તપણે શેના તરીકે ઓળખાતા હતા? અર્ધકોષ તરીકે. એટલે વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં મતલબ કે જે ધાતુની પટ્ટી હશે એ જ ક્ષારના દ્રાવણમાં એને ડૂબાડેલો હશે તો એને દ્રાવણને બંનેને સંયુક્તપણે મતલબ કે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય કોપર ધાતુની પટ્ટી હોય તો આખી જે આ રચના જે પાત્રમાં હતી એ ઓળખાતી સંયુક્તપણે અર્ધકોષ તરીકે. આ તો વસ્તુ આપણે આગળ જોઈ ગયા હતા અર્ધકોષ કોને કહેવું તે. પણ હવે વાત કરીશું કે આ અર્ધકોષનું આપણે સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરશું. દાખલા તરીકે કોપર ધાતુની પટ્ટી અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી હતી તો આ વસ્તુનું સાંકેતિક નિરૂપણ થશે કોપર સોલિડ અને Cu2+ ના દ્રાવણમાં ડૂબાડેલી તો Cu2+ નું જલીય દ્રાવણ હતું તો Cu2+ aqueous. વચ્ચે એક લીટી ઊભી લીટી કરવામાં આવશે. આનો મતલબ કે આ ધાતુની પટ્ટી આ દ્રાવણના સંપર્કમાં રહેલી છે. એવી રીતે ધારો કે Fe ધાતુની પટ્ટી લીધી હોય Fe સોલિડ અને એને FeSO4 ના દ્રાવણમાં ડૂબાડેલી હોય તો એ લખાશે Fe2+ aqueous તરીકે. આ જ રીતે આપણે કોઈ બી આગળ બીજી ધાતુની કોઈ બી પટ્ટી વાપરતા હોય દાખલા તરીકે આપણે ઉદાહરણમાં લઈએ તો એની અંદર આપણે ઝીંકની વાત જ કરી લીધી કે Zn સોલિડ એટલે જે ધાતુની પટ્ટી હોય અને જે દ્રાવણમાં એને ડૂબાડેલી હોય એટલે જલીય દ્રાવણમાં ડૂબાડેલી હશે તો Zn2+ aqueous. મેગ્નેશિયમની પટ્ટી હોય તો Mg સોલિડ મેગ્નેશિયમ 2+ MgSO4 ના કે દ્રાવણમાં ડૂબાડેલી હશે તો જે ધાતુની પટ્ટી લીધી હશે એના જ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડેલી હશે. પણ આ કોઈ પણ એક અર્ધકોષને કોઈ પણ એક અર્ધકોષ હશે આ રીતે આપણે હાલ ફક્ત એક જ અર્ધકોષની વાત કરી રહ્યા છીએ એટલે હાલ આપણે સંપૂર્ણ કોષની વાત નથી પણ આ એક અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે કરતા હતા. હવે દાખલા તરીકે વાત કરીએ કે કોઈ વાયુમય વિદ્યુત ધ્રુવ હોય કારણ કે ઘણા એવા બી હવે આગળ વિદ્યુત ધ્રુવ આવશે કે આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી દાખલા તરીકે પ્લેટિનમ હોય ગ્રેફાઇટ હોય એવી સપાટી ઉપર વાયુને આપાત કરીશું અને એમાંથી બી આપણે આ રાસાયણિક પ્રક્રિયા થઈ શકતી. તો જો વાયુમય વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવું હોય તો વાયુમય વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરતી વખતે ધ્યાન રાખવું પડશે તો આ વસ્તુ પણ ખાસ સમજવા જેવી. વાયુમય વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરશો એટલે પહેલી તો આપણે લખશું કે જે આધારરૂપ આપણે સપાટી પૂરી પાડી છે જે નિષ્ક્રિય ધાતુ હશે. મોટા ભાગે આપણા બધા એક્ઝામ્પલમાં પ્લેટિનમ ધાતુ ઉપર આપણે વાયુ પસાર કરતા હશો તો પહેલું એની અંદર લખવામાં આવતું હશે પ્લેટિનમ. જે પ્લેટિનમની સપાટી હશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે. ખાસ એના ઉપર વાયુ પસાર કરવામાં આવતો હોય એ પોતે પ્રક્રિયા નહીં કરે પણ એની અંદર ખાલી એક આધારરૂપ પૂરું પડશે. તો જ્યારે પણ વાયુમય વિદ્યુત ધ્રુવનું નિરૂપણ તો જે સપાટી ઉપરથી પસાર કર્યો છે જે આધારરૂપ હશે એ નિષ્ક્રિય ધાતુ પ્લેટિનમ આવશે આપણા ઉદાહરણોમાં બધે પ્લેટિનમ. પછી જે વાયુ પસાર કર્યો એનું આણ્વિય સૂત્ર એટલે દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો H2 અને ઓબ્લિક એનું જે આપણે દ્રાવણ લેવાના છો H2 હોય તો આપણે સામે શું લેવાના H+ એટલે H2 અહીંયા આપણે ખાસ કઈ સ્થિતિમાં લેતા હશો? વાયુ સ્થિતિમાં. એટલે H2 શેમાં આવશે? ગેસ સ્થિતિમાં.
અને H પ્લસ હશે એ કઈ સ્થિતિમાં હશે એક્વાયસ. એટલે કોઈ પણ ધારો કે હાઇડ્રોજન HCl ના જલીય દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કર્યો હોય તો HCl નું જલીય દ્રાવણ એટલે એક્વાયસ અને હાઇડ્રોજન વાયુ પસાર કર્યો પણ હાઇડ્રોજન વાયુ કોઈ સપાટી ઉપર તમારે પસાર કરવો પડશે તો એવા વખતે આવા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલી રીતે પેલું નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ લખવો પડે જે વાયુ પસાર કર્યો તે અને એનું જે આયનિક સૂત્ર હોય. આ જ રીતે દાખલા તરીકે ક્લોરીન વાયુ માટે હોય તો ક્લોરીન વાયુ માટે હશે તો Pt Cl2 આ ખાસ વાયુ રૂપ હશે સૂત્ર ત્યારે અહીંયા ધ્યાનમાં લેવું પડશે Cl aqueous. એટલે આ રીતે એનું નિરૂપણ કરવામાં આવતું. આ તો થયું અલગ અલગ એક અર્ધકોષનું નિરૂપણ. હવે વાત કરીશું આપણે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરશું. આમ તો આપણે ફક્ત કોઈ એક અર્ધકોષનું નિરૂપણ કરવાનું હશે એના માટે વાત કરી. આખા કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થશે? આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું એનોડને હંમેશા લખતા હતા ડાબી બાજુ અને કેથોડ લખવાનો હતો તો જમણી બાજુ. આ સાંકેતિક નિરૂપણમાં રાખવાની ખાસ વાત એનોડ ડાબી બાજુ લખાશે કેથોડ જમણી બાજુ લખાશે. હવે પ્રશ્ન આવે એનોડ અને કેથોડ નક્કી કઈ રીતે કરતા હતા? તો એનોડ અને કેથોડ બે થી ત્રણ રીતે નક્કી થઈ શકે. એક તો દાખલા તરીકે જેના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ હોય એ એનોડ કહેવાશે. જેના ઉપર રિડક્શન પ્રક્રિયા આપેલી હોય એ કહેવાશે કેથોડ. એ પણ નથી આપી તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો મતલબ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ શું બનતું હોય? કેથોડ બનતું હોય. એટલે બે અલગ અલગ ધાતુ આયનોના ધાતુના સૂત્રો આપેલા હોય પણ એની અંદર જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ બને તો એના સિવાયનો જે વિદ્યુત ધ્રુવ હશે જે અર્ધકોષ હશે એ શું બનતો? એનોડ. અને એના પછી આપણે શેના તરીકે બતાવતા હોઈએ છીએ? એનોડ તરીકે બતાવતા હોઈએ. હવે આ જ વસ્તુ આપણે આખી જોઈ લઈએ. આખી વસ્તુ આપણે જો ગેલ્વેનિક કોષના સાંકેતિક નિરૂપણથી વાત કરીએ તો ગેલ્વેનિક કોષ લીધેલો હતો એમાં એનોડ આપણે કોનો હતો? Zn સોલિડ અને Zn2+ નો. આ વસ્તુ આપણે આગળ જોઈ લે. ઝિંકમાંથી બે ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા ઓક્સિડેશનની પ્રક્રિયાથી એટલે ઝિંક હતો એનોડ. Cu2+ ના એનો બે ઇલેક્ટ્રોન સ્વીકારતા હતા મતલબ કે રિડક્શન થતું હતું. જો આપણે કોપરનો અર્ધકોષ હતો Cu2+ aqueous. આ રીતે આપણે ગેલ્વેનિક અર્ધકોષના બે અલગ અલગ અર્ધકોષ બતાવ્યા. પણ જ્યારે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કહેશું આખા કોષનું સાંકેતિક નિરૂપણ ત્યારે એનોડ ડાબી બાજુ લખાશે તો આપણે કોષ કઈ રીતે લખશું? Zn solid Zn2+ aqueous. પછી કરવામાં આવશે બે ઊભી લીટી. બે ઊભી લીટીનો મતલબ થશે ક્ષાર સેતુ. બંને પાત્રના જે દ્રાવણો હતા તેને આપણે ક્ષાર સેતુ માટે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે જોડેલા હતા. હવે આ તો થઈ ગયું એનોડનું નિરૂપણ. કેથોડનું નિરૂપણ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે ત્યારે રિડક્શનની પ્રક્રિયા થાય છે. કેથોડનો અર્ધકોષ લખ્યો હોય તો તમે આ રીતે લખો બરાબર. પણ સાંકેતિક નિરૂપણ વખતે તમે ધારો કે લખશો તો સાંકેતિક નિરૂપણ વખતે કેથોડ લખાશે એનું આયનીય સૂત્ર પહેલું આવશે Cu2+ aqueous / Cu solid. આનો સીધો અર્થ છે ઝિંક ધાતુ હતી બે ઇલેક્ટ્રોન ગુમાવીને Zn2+ માં ફેરવાઈ. Cu2+ જે દ્રાવણના હતા એ બે ઇલેક્ટ્રોન મેળવીને શેમાં ફેરવાતા હશે? Cu solid માં. એટલે સાંકેતિક નિરૂપણ આ રીતનું આપેલું હોય પણ એના ઉપરથી તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે આ બાજુ લખેલું જે ડાબી બાજુનું છે મતલબ કે આ તમારો શું હશે? એનોડ હશે. મતલબ કે આનું શું થયું હશે? ઓક્સિડેશન. તમે જમણી બાજુ પેલી બાજુ Cu2+ Cu લખેલું છે મતલબ કે આ તમારો શું હશે? કેથોડ હશે. અને કેથોડ હશે તો એનું શું થયેલું હશે? રિડક્શન થયેલું હશે. તમારે આની રાસાયણિક પ્રક્રિયા લખવી હોય તો એનોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયા શું થશે? એનોડની રાસાયણિક પ્રક્રિયા ઝિંકમાંથી Zn2+ બનશે અને બે ઇલેક્ટ્રોન ગુમાવશે. સામે Cu2+ ના આયનો કેથોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયા Cu2+ ના આયનો છે બે ઇલેક્ટ્રોન મેળવશે શેમાં ફેરવાશે? Cu solid માં. અહીંયા ઝિંક સોલિડ લખાશે. બે ઇલેક્ટ્રોન કેન્સલ. આખી કોષ પ્રક્રિયા લખશો તો તમે લખી શકશો Zn solid Cu2+ Zn2+
અને Cu સોલિડમાં ફેરવાતું હતું. તો આટલી વસ્તુનો અર્થઘટન આટલું અર્થ થતો હતો એ તમને આટલા સાંકેતિક નિરૂપણો પરથી સમજાવી જવું જોઈએ. અને આ વસ્તુ તમે ત્યારે જ સમજી શકો તમને ઓક્સિડેશન રિડક્શનના ખ્યાલ, એનોડ ક્યારે કેવો, કેથોડ ક્યારે કેવો એ વસ્તુનો ખ્યાલ આવશે. હજી આપણે બીજા ઉદાહરણ લઈએ છીએ સાંકેતિક નિરૂપણમાં, પણ આ રીતે આખું એનું સાંકેતિક નિરૂપણ તમારે કરવામાં આવતું. તો આટલી વસ્તુ પહેલા તો નોંધી લેજો અંદર. ચોપડીમાં તમને બધું ભેગું આપેલું છે, પણ આ તમને સાંકેતિક નિરૂપણ જ્યારે લખવું હોય ત્યારે મદદરૂપ થતો આ ટોપિક છે. હવે લઈશું આપણે એક બીજું ઉદાહરણ. વાયુમાં વિદ્યુત એક અર્ધકોષ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવાના છે અને એક આપણે જોઈએ કોપરનો વિદ્યુત ધ્રુવ લેવાના. હવે એની અંદર ખાસ ધ્યાનમાં રાખીએ એનોડ તરીકે આપણે લેતા હતા જે એનોડનો વિદ્યુત ધ્રુવ હશે એ આપણો વાયુમાં વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન હતો Pt H2 ગેસ અને H+ aqueous. અને કેથોડ તરીકે હશે આપણો કોપર વિદ્યુત ધ્રુવ Cu સોલિડ Cu2+ aqueous. ચલો આટલી વસ્તુ આપણને આપેલી છે. એનોડ હશે આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ આપણો કોપરનો વિદ્યુત ધ્રુવ છે. મતલબ કે કોપર ધાતુની પટ્ટીને Cu2+ આયનના દ્રાવણમાં ડુબાડેલી હોય એ રીતનું ઉદાહરણ છે. આટલી વસ્તુ આપેલી છે અને આપણને કીધેલું છે કે સાંકેતિક નિરૂપણ એનું કરો કોષનું. કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલું તો આપણે અહીંયા ધ્યાનમાં રાખશો કે એનોડને કઈ બાજુ લખીશું, તો એનોડ ડાબી બાજુ લખીશું. ચલો એનોડ ડાબી બાજુ લખવાની શરૂઆત કરીશું. તો Pt કેમ કે એનોડ આપણો હાઇડ્રોજન, Pt પ્લેટિનમ મતલબ હાઇડ્રોજન ગેસ H+ aqueous. ક્ષાર સેતુ મારફતે જોડાયેલા છે મતલબ બે ઊભી લીટી. હવે વાત આવશે કેથોડ લખવાની. તમે કેથોડ લખતા હોય એ વખતે ધ્યાનમાં રાખવાનું પહેલું આયનીય સૂત્ર. તમે કોપર કેથોડનો અર્ધકોષ દર્શાવો તો આ રીતે દર્શાવી શકશો. અલગ અલગ અર્ધકોષની વાત કરી છે ત્યારે. પણ બે અર્ધકોષ જોડીને કોષ બનેલો હોય એમાં કોઈ વિદ્યુત ધ્રુવ જ્યારે કેથોડ તરીકે હોય ત્યારે પહેલું આયનીય સૂત્ર લખવું અને પછી ધાતુનું સૂત્ર લખવું. તો અહીંયા આવશે Cu2+ aqueous પહેલું આયનીય સૂત્ર અને પછી આવશે Cu સોલિડ. હવે આ વસ્તુનું આપણે અર્થઘટન શું કરીશું એ ખાસ સમજજો. આ બાજુ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બતાવ્યો છે મતલબ કે આપણો બનશે એનોડ અને આ બાજુ Cu2+ હશે મતલબ કે આરો હશે આપણો કેથોડ. હવે અહીંયા એનોડ મતલબ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હશે મતલબ કે એનું ઓક્સિડેશન થશે, એનોડ તરીકે લીધેલો છે અને ઓક્સિડેશન થશે તો એ શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનોડ ઉપરની જો રાસાયણિક પ્રક્રિયા લખવાની થાય તો એનોડ પરની રાસાયણિક પ્રક્રિયા બરાબર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને આ H2 જે હશે આ H2 ઓક્સિડેશનની પ્રક્રિયા થાય મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે. H2 ફેરવાતો તો H+ માં અને ગુમાવતો તો ઇલેક્ટ્રોન. પણ અહીંયા હાઇડ્રોજન હંમેશા દ્વિઅણુ રૂપે હોય. દ્વિઅણુ રૂપે હોય એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા આયનો કેટલા મુક્ત થશે, 2H+. અને આ જ વસ્તુ તમે જો કેથોડ ઉપરની પ્રક્રિયા લખવા જશો તો કેથોડ પરની રાસાયણિક પ્રક્રિયા લખવી હશે તો અહીંયાથી ગુમાયેલા જે બે ઇલેક્ટ્રોન હશે Cu2+ આ બે ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં ફેરવાશે, Cu સોલિડમાં. અને હવે તમે કુલ પ્રક્રિયા લખો તો આ બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. પ્રક્રિયક બાજુનું પ્રક્રિયક બાજુ એટલે H2 Cu2+ 2H+ અને Cu સોલિડ. આ H+ હશે aqueous, Cu2+ હશે aqueous. હવે અહીંયા ખાસ જે બે વડે ગુણેલું છે આપણે રાસાયણિક સંતુલન માટે અહીંયા તમે સાંકેતિક નિરૂપણ લખો છો એ વખતે લખવાની જરૂર આવતી નથી. હજી આ મુદ્દાને આપણે એક બીજા પોઈન્ટથી જોઈ લઈએ, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યના આધારે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યના આધારે કહીએ તો જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હતો એનું રિડક્શન પોટેન્શિયલનું જે મૂલ્ય હતું, હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હતું
0.0 વોલ્ટ. અને આ જ વસ્તુ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લઈએ તો હતું 0.34 વોલ્ટ. અને આપણે આગળ વાત કરીએ, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે કેથોડ બનશે. તો આની અંદર કોપર જ કેથોડ કેમ બન્યો? એનું કારણ હતું કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હતું. આ મુદ્દો આપણે પછી EMF શ્રેણીમાં લઈશું, પણ એનોડ અને કેથોડ એટલી ખ્યાલ હોય તેને દર્શાવવા કઈ રીતે એ માટે ખાસ આપણે આ ટોપિક લીધેલો છે. એટલે એના સંદર્ભમાં હાલ સમજવાનો પ્રયત્ન કરજો. પછી વાત આવે છે કે એનોડ કોને કહેવો અને કેથોડ કોને કહેવો એના વિશે. હજી બીજું એક ઉદાહરણ લઈ લઈએ, જેથી તમને રાસાયણિક પ્રક્રિયા અને આ બધી જ વસ્તુ કમ્પ્લીટ લખતા આવડી જાય અને એ લખેલી પ્રક્રિયાનું તમને અર્થઘટનમાં ખાસ ખબર પડી જાય. બીજું ઉદાહરણ લઈએ. એની અંદર બીજું ઉદાહરણ આપેલું છે મેગ્નેશિયમ એનોડ તરીકે છે. મતલબ કે એક અર્ધકોષ જે આપેલો છે મેગ્નેશિયમનો, Mg સોલિડ Mg2+ aqueous. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ લાગે છે નાની, પણ સમજવા માટે ખાસ મહત્વની, એની આગળ ઉપયોગિતા ઘણી હશે. એનોડ હતો Mg2+ નો અને આપણો કેથોડ લીધેલો છે ફરીથી હાઇડ્રોજન વિદ્યુત PtH2 ગેસ H+ aqueous. આ રીતની વાત આપેલી છે. એનોડ મેગ્નેશિયમનો છે, કેથોડ હતો એ લીધેલો છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જે આ લીધેલો હોય છે. હવે જો આગળના ઉદાહરણમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હતો એ એનોડ તરીકે હતો. આ ઉદાહરણમાં જો હાઇડ્રોજનને કેથોડ તરીકે લીધેલો. એટલે એનોડ લેવો કે કેથોડ લેવો એ સાપેક્ષ નક્કી થતું હતું બાજુમાં કયો વિદ્યુત ધ્રુવ લીધેલો. કારણ કે એક પ્રકારે કમ્પેરિઝનના મૂલ્યો હતા. રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય બે વિદ્યુત ધ્રુવોની સરખામણીમાં કોનું વધારે કોનું ઓછું એના આધારે પોટેન્શિયલના મૂલ્યો નક્કી થતા હતા. એટલે એ પ્રમાણે આપણે લઈએ છીએ તો એ વસ્તુ ખાસ બરાબર છે. હવે આની અંદર સાંકેતિક નિરૂપણ કરીશું ત્યારે એનોડ હશે એને તો આપણે પહેલા જમણી બાજુ બતાવીશું. એટલે Mg સોલિડ Mg2+ aqueous. બે ઊભી લીટી શેના માટે? ક્ષાર સેતુ કે બંને દ્રાવણો એકબીજાના સંપર્કમાં હતા. હવે અહીંયા ફરીથી ધ્યાન રાખજો, જ્યારે કેથોડ લખવાનો આવશે ત્યારે હંમેશા પહેલું આયનીય સૂત્ર, ભલે કેથોડને દર્શાવતી વખતે આપણે અલગ અર્ધકોષ તરીકે આ રીતે દર્શાવીએ છીએ, પણ લખતી વખતે સાંકેતિક નિરૂપણમાં આયનીય સૂત્ર પહેલું આવશે. તો અહીંયા આયનીય સૂત્રમાં પહેલું આવશે H+ aqueous. પછી એનું આણ્વીય સૂત્ર ઊંધું થઈ જશે ટૂંકમાં H2 ગેસ /Pt. આ રીતે આખું એનું આયનીય સૂત્ર લખવામાં આવ્યું. એટલે ફરીથી સમજો, આનું આખું ઊંધું સ્વરૂપ કેથોડ બાજુ લખવાનું છે જે અર્ધકોષ હોય એનો. હવે એની બતાવીએ રાસાયણિક પ્રક્રિયા. ચલો, એનોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયા બતાવજો. Mg માંથી Mg2+ બન્યું. આ એનોડ હતો, મતલબ કઈ પ્રક્રિયા હશે? ઓક્સિડેશનની હશે. ઓક્સિડેશનની પ્રક્રિયા મતલબ કે શું હશે? ઇલેક્ટ્રોન ઘુમાવવાની પ્રક્રિયા. જેને આ બધું યાદ ના રહેતું હોય તો આવા પોઈન્ટ બાજુમાં ખાસ લખી દેવા જ્યારે વાંચતા હો ત્યારે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ઘુમાવવાની પ્રક્રિયા. તો Mg હશે, Mg સોલિડ હતું, બે ઇલેક્ટ્રોન ઘુમાવે. કેટલા ઇલેક્ટ્રોન ઘુમાવે પણ ખ્યાલ પરથી ખબર પડશે. Mg શેમાં ફેરવાયો છે? Mg2+ માં. તો એને કેટલા ઇલેક્ટ્રોન ઘુમાવ્યા હશે? બે ઇલેક્ટ્રોન. Mg2+ બે ઇલેક્ટ્રોન ઘુમાવશે. હવે અહીંયા ખાસ H+ હતો કેથોડ ઉપરની પ્રક્રિયા. કેથોડ ઉપરની પ્રક્રિયામાં H+ હશે. હવે અહીંયાથી આવેલા બે ઇલેક્ટ્રોન મેળવે અને સીધી વાત છે H+ H2 માં ફેરવાય એટલે ગુણવાનું કેટલા વડે રહેશે? 2 વડે. એટલે આ હશે એની રિડક્શનની પ્રક્રિયા. કેમ કે અહીંયા કેથોડ હતો આવ્યો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હતી? રિડક્શનની પ્રક્રિયા. રિડક્શનની પ્રક્રિયા એટલે શું કહેતા હતા? ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. અને હવે આખી એ બંનેનો સરવાળો કરશું તો મળશે આપણને કુલ કોષ પ્રક્રિયા. બે ઇલેક્ટ્રોન કેન્સલ. એટલે આ આપણી કહેવાશે કુલ કોષ પ્રક્રિયા. Mg સોલિડ 2H+ aqueous લખાશે, Mg2+ H2 ગેસ.
એટલે આ રીતે એની અંદર સાંકેતિક નિરૂપણ લખતા આવડવું જોઈએ, કોષની પ્રક્રિયા આવડવી જોઈએ અને કુલ કોષ પ્રક્રિયા આવડવી જોઈએ. તો ખાસ આ પણ લખી દેજો.